નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ચિલોડા શામળાજી નેશનલ હાઈવે પર વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. હિંમતનગર GIDC બ્રિજ પર એક અજાણ્યા વાહને બાઇક સવારને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો છે. ગત રોજ ચિલોડાથી શામળાજીને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા હિંમતનગર GIDC બ્રિજ પરથી એક બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે બાઇકને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક ફગાઈને રોડ પર પટકાયો હતો અને તેના શરીરે ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે તેનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેડું ઉડી ગયું હતું. નેશનલ હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર અકસ્માત થતાં જ વાહનોની ગતિ થંભી ગઈ હતી અને જોતજોતામાં બ્રિજની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકના શવને PM અર્થે ખસેડીને તે ક્યાંનો વતની છે અને તેનું સરનામું શું છે તે અંગેની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ સાથે જ હાઈવે પર સર્જાયેલા ભારે ચક્કાજામને દૂર કરવા માટે પોલીસે ક્રેન અને અન્ય માધ્યમોથી અકસ્માતગ્રસ્ત વાહનને હટાવીને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.